છોકરો પહેણાઈ દીધો એટલે અમે તો પશુ ને હા ના દેખોય આ રહ્યો અલ્યા પછાજી અમે હા ના દેખાઈએ અમે ગામવાળા કોઈ દેખાય જ ના કે છોકરો પહેણાઈ દીધા પાલી ગયા અમે અલ્યા કાલ છોકરાના લગનના હજી મગજમાં ઢોલ વાગે છે હજી બાર જ આયા નહીં લગનમાં અહીં તાણે હું વાત કરો છો લગન કર્યો કે લગન તો જબરજસ્ત કર્યો હો છોકરાનો એક બાજુ લૂસણો લેવાનો એક બાજુ ઢોલ વાગે ને એક બાજુ છોકરો પહેણાને એક બાજુ જોનિયા મારી માની છોકરા જમણવાળામાં તમે જોવા તો એક બાજુ ગુલ્ફી વેકાય ને એક બાજુ બળફ વેકાય ને છોકરા લગન કર્યો ને એટલે ઢોલ હજી વાગી તો છે ટિંગ 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 આ તો મહિના સુધી ભણકારા વાગચી હજી મગજમાં ઢોલના ભણકારા વાગે છે ભાઈ એ તો બધું ઠીક વાત છે પણ તમે વેવાઈ જબરજસ્ત ખોળ્યા હો ખોળ્યા ને ખોળ્યા વેવાઈ એક નંબર ખોળ્યા આલવામાં તો કોઈ ખોમી જ નહીં રાશી અજા વેવાઈ તો મને ફોન કરીને ગયા હતા કે સાર પોટ ટેમ્પા લેતા આવજો ઓહો મારા બાબુલાલ ખરા કા ઓવા હજી ઓના ઘેર તો તિજોરીઓ ને પલંગ ને શેટી પલંગ ને પિત્તરના ઘોડા ને તોબાના ઘોડા તો જ મેલ્યા છે બધું ત્યાં મેલ્યું એટલું આલ્યું છે હા હાલવામાં આલ્યું પણ હગું કને કરાયું હગો રાવતા જઈએ હા ભાઈ ખરું હો મસ્ત હગું કરાયું કદી જોવું જ ના પડે જિંદગીમાં કદી આને તમારા જેવા જ શું હમવે ભાઈ કદી મગજમારી જ ના થાય કોઈ મગજમારી નહીં વેવાઈએ મારા હોમો એવો મુએ હોમો એવો હા અને મોરવાઈ રાવતો જી હા એ વાત સાચી મોરવૈયા હારો પાછું અને છોકરો મારા એવો હોમો હા તમારો છોકરો આખું ઘર તમારું સીધું અને અને છોકરો છોકરાને ઘેર થી પાછી એવી મળી ભોળી હા બાયડી એ ખરી સંસ્કારી બાયડી છે હો પણ હું કહું છું ઓ સોલ્લો કેટલો આવ્યો સોલ્લો તો ભાઈ પછા હા કાલ ઝોન લઈને આયા કા ઓવા રાતી બોલવાના પાછો ફટાફટ ફોન આવ્યો હા કે ભાઈ તમાકુમાં પોણી વારવાનું છે એટલે હું પાછો પોણી વારવા નાહી ગયો પોણી વાળવા જતા રે એટલે વીઘો તમાકુ પાઈ અને અત્યારે આ પાછો આ શેત પોણી વાળી ઘેર આવ્યો છું હવે ઘેર જઈને સોપરો જોવું અને સોપરાનો પત્તો ખોલું ને હિસાબ મારું ત્યાં ખાયા પડે હા એ વાત સાચી તો હજી જોયો નહીં કે ના હજી હાથ ગઈનું નહીં જોયું ના ચોલ્લો તો પાછું આવ્યો હતું ખબર તા હા આ પેલું કહેવાય ને રાવણું બાવણું પછી બિહારી રાવણું પટી ગયું ને? રાવણું બાવણું પટી ગયું આવો રાવણું થઈ ગયું અને પછી ગુરુવારે પરસો ના આવે તો આવજો ના ના કશો વાતો નહીં હા ગુરુવારે આવો ને ગુરુવારે પરસો ના આવે એટલે તમે પધારજો તમે કઈ કીધું પછી આયોજન કર્યું બધું જમણવાનું હા હા રેડી રેડી સારું સારું હા? હો? હા સારું 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 હા વાઘુજી વાઘુજી બધામાં હો એકદમ મજામાં ખરેખર રાવતાજી તમારા વખોણ કરું ને એટલા ઓરસા છે કેમ તમે વેવાઈ કોઈ ખોડિયાલ્યા છે ભાઈ કોઈ વેવાઈ ખોડિયાલ્યા છે ને કાલ લગનની વાત કરું ભાઈ હજી મગજમાં મારા મનમાં ઢોલ વાગે છે ડાબરા ટીચાર મજા તો આવી કે મજાની વાત નહીં પણ વેવાઈ હારા ખોળ્યા છે બોલો આ મહારો ને છે ને બધા પાલતીઓ વાળા છે વાઘુજી હા ખરેખર ભાઈ તમે અમારા છોકરાને હગું કરાયું ભગવાન તમારું ભલું કરે અને ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે જિંદગીની અંદર ના ના એ તો આ તો આપણા પાસે એટલું તો કરવું પડે કે ઘણો પૈસો એવો પાન સબ પધાર્યા હતા એટલે હું આવ્યો તો આ તો ખાવાનું ઘેર બનાવ્યું છે એટલે હું શિલ્પાનું બોલી આવું એટલે આજે તમારા ઘેર મુઠું પર આવું છે હા મારા ઘેર મોઢું પર આવું છે એટલે આપણે ખવડાવવું તો પડે કે તું વધો નહીં પછી તમે મોરવાઈ છો હા તમારી ભત્રીજી છે હા હા સમજ્યા વાત તે ઓહો ના હોય તો બોલાવો તમે દે તું ડોશી શિલ્પાને કે જે કે તારા હું આયા છે તે ત્યો ઓહો. જમવાનું ત્યો સાદ ખાવાનું ક્યાં બનાવ્યું છે કે ખબરો હા હા હારું અને ડો બનાને કે બે જણો જોય હાઉ ઈહોને બોલાવો ભગાજ પટી જાય આવ આ તો કાલ વળી એવું થાય કે વળી ખાવા ના બોલાય અને મારે તો પથરી જઈ થાય એટલે બોલાવી પડે હા બરોબર છે બરોબર છે બીજું કોમ ઓહો વાહ મોકલો હળો ખાવા પાછું કાઢેલું છે બીજું કોઈ શાંતિ કા બસ શાંતિ છે એની જરા આગળ લ્યો લ્યો વાઘુજી લ્યો હું જાઉં દમરા હા તો શિલ્પા તો ખાતા હો બેટા
જડો ખાવાનો ડૂસીને કાઢીએ છે હું આવતો બાપા હો હા જતા હળો છોકરાને બૈરું સંસ્કારી મળ્યું મળવી એ સંસ્કારી છે ને ફૂવો હારો એ થાય ને આ વેળો ભગવાનને ગમી ખરું હજી ઢોલ ઢબુક છે મગજમાં ડોશી પેલો બે જણા તો શિલ્પા ને ડોમરો બે જમવા જો આપણે જમવાનું શું બનાવશો બટાકાનું શાક બનાવું મોહનથાળ ને તો પડે રોટલા બનાવી દો હા તો બની જડો અને ભાઈ હા પેલો સોપરો લાવજી શું કરવો ચોપડો તમારે સોપરો જોવો પર હાથ ગઈનું લખેલું છે એ તો પછી પણ છોકરો બધું ચોપડાનો હિસાબ બધું આપીને જો બાપડો કેટલા પૈસા આલ્યા 21,000 જેવું થયું આ સોપરો લાવજે 21,000 રૂપિયા હો 21,000 આપ્યું ગણીને મૂકે તિજોરી સોમાજી ગંભીરજી 101 રૂપિયો હજુ બીજો ઘણો કોમ છે હિસાબ પછી મોડા લગાવજો જોવો પર આ બધું હવે છોકરાએ ખોટું થોડી ગણી અસલ વ્યવસ્થિત ગણીને જો એટલે આપણે માનીએ છીએ વ્યવસ્થિત ગણીએ પણ આપણે જોવું સારું દેવરાજજી વેસાજી 51 રૂપિયા બરાબર 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 બાબુજી એમતાજી 51 રૂપિયા ઓ તાળી આ જોવા કે બાબુ કરે છે બાબુ મારા નજર હમો 15 મોહનથાના ટુકડા ખાઈ ગયો છે ને 51 રૂપિયા સોલો લખાયો છે એક મોહનથાના ટુકડાના 10 રૂપિયા ગણો તોય મારી માની છોકર 251 ઉપર નીકળે એવા હિસાબો ના મોડવાના હોય ખાવાત બોલાયો તો બપડો પ્રસંગના માટે કર્યો હોય તો સોલો લખો લખાવો પર 15 મોહનથાના ટુકડા ખાઈ ગયો છે મૈયાની ગદઈ રહે એટલે તો ભાત ખાઈ ગયો છે જે ખાધું એ હવે નજર ના રાખવાની કોકના ઉપર તાને જોર પછી દાળ મોટી વાટકો પડી પી ગયો છે પાડો તમે એમનું ખાવાનું જ જોઈ રહ્યા હતા પ્રસંગમાં આવું ધ્યાન રાખવાનું વસ્તી ઉપર જે ખાતું હોય ખાય બાપડાને જે ખાવા જોતું હોય બરાબર તખાજી ઉદાજી 11,000 રૂપિયા 11,000 લખાયા હતા હા ભાઈ તખાજી ઉદાજી 11,000 રૂપિયા અને હિસાબ 21,000 રૂપિયા હા તેવું ખોટું હોય મારી હારી ગોળી થઈ જશે કુ અરે તખાએ એકલાએ 11,000 રૂપિયા કર્યા છે આખા ગામને કોઈ 10,000 રૂપિયા કર્યા છે તે મને લાગે ને હિસાબમાં કોઈ ગોટાળો લાગે છે હિસાબમાં ગોટાળો નહીં હોય લખવામાં ગોટાળો થયો છે પેલા અમને 1100 લખાયા છે ને કોકે 11,000 લખી દીધા છે ભૂલથી કોઈ ગોડો છે તખો તે 1100 આ 11,000 આલીને 1100 લખાવતો હા વાતો કરું છું 11,000 લખ્યા છે પણ 1100 આપ્યા છે 100% ડોશી પછાના છોકરાએ કોઈ ગોટાળો કર્યો લાગે છે એવો આરોપ ના નખાય કોકના ઉપર આરોપ નહીં આ પછાના છોકરાએ કોઈ ગોટાળો કર્યો છે મારા તખા પાસે જવું પડશે તખાને પૂછવું પડશે એ કે તું બરાબર 1100 લખાયા છે કે 11,000 લખાયા છે લ્યા એમને પૂછો ને પેલા વાત ચોખવટ કરો ડાયરેક્ટ ના પહોંચી જતા તો તાણે ઝઘડા થઈ જાય તો હવડા આ છે ને ઢોલ વાગતા ને મગજમાં એ બંધ થઈ ગયા 21,000 રૂપિયા સોલો એટલે સારું મને નવાઈ લાગે છે 1100 જશે તકાબા જોડે તમે પૂછજો ને એટલા જ નીકળશે તખા પાસે જઉં છું ને હા જો આ તખા પાસે જઉં હરિયા અરે જે સખાજી એ આવો બાબુલાલ આ બેહો બેહો ખાટલામાં પોયલો પાછો કરું આવું ભેંસો પલાદમી ખાસી ભેગી કરી હે હા જો કે તને હું કરા કયો કરવું તો પડે ને ભાઈ એ આવું એ આવો આ પેલો હેતરમાં ગયો તો છોકરા ને બાયરી ને ડોસી ને બધો તો તમાકુ પીલા ભાગી છે ગા ને હેતરમાં ગયો હું કહું વહેલો થોડો આવ્યો તો પોણી વળી તું કે મારા તો તું ગવામાં એ પછી વહેલો આવ્યો તો હું બોલો શું ચાલે છે કે છો બે હરખા બે હો પેલા આદમી યાર લ્યો આ છો તમે બીજા આવ્યા છો તખાજી ગયા આવ્યા છો યાર લ્યો બોલો બીજું કેવું ચાલે શાંતિ કા એકદમ શાંતિ પણ હો ભોળો કે હા હા ભુજીયા હોશિયાર કર્યો પણ હો જબરજસ્ત કર્યો યાર હા
જબરજસ્ત. મને ગમ્યો અવસર, ગામમાં પહેલો અવસર થયો પણ મને અવસર ગમ્યો. અવસર નહીં, જમણવારે બોમ ટોપ બનાવ્યો હતો જમણવાર. રસોઈ બસ. ઈવન પેલા હગા છે કે રહોડામાં ઈવન બોલાયા હતા એટલે રહોડું સારું જ બનાવ્યું કે યાર. અને ભલા આદમી કો વરઘોડો કાઢ્યો ગામમાં. જોરદાર. પણ ગોરી વ્યવસ્થિત લાયા હો. ગોળી જબરજસ્ત હતી ડાન્સ કરવા વાળી. 2100 માં ગોરી લ્યો વાઘુજી. બસ 2100 રૂપિયામાં. સંબંધી છે કોકીઓનો. અને વાઘુજી યાર નોમ ખરું કે પાઉં. હા મોણસાઈ હારી પાઈ અને હગુ એવું ઘણું આવી. લોટ ભાઈ. અને અમારે યાર ગોચ મારા છોકરાને અવસર કર્યો હતો પણ મારા હગુ ઓછું કી યાર. એટલે બધું જમ બરણ જમ કેવો સંબંધ હોય એવું બધું હેડ્યું આવે. તખાજી એ આવો વાઘુજી આવો. એ આવો. આવો આયા. કયો હાલત તમારી વાતો કરતા હતા ને તમે આયા કયો. તખાજી અવસર તમે મને જબરો કર્યો હો. બાબુલાલની બે વાતો કરતા હતા તમારા અવસરની. અવસર તો તખાજી હારો કર્યો છે, વેવૈયા હારો મળ્યો છે, મોરવૈયા હારો મળ્યો છે. એ બધું વાડી છોડી સાઈડમાં મેકો. અરે ઝોનમાં આયા ને તે કોઈ રપત જ ના પડી. તમે જો તો સોયલા ખાટલા વેવાઈને જેવા ઢારે કેવો યાર. પોણીની સગવડ પૂછો બાબુજી. બહુ મજા આવી જાય. તખાજી મારા યાર ગોટાળો પડ્યો છે. હા નો મારા હારો ગોટાળો પડ્યો છે. તમે સોલ્લો છેટલો કર્યો. સોલ્લો લખાયો છે ને યાર હું એ. મને ખબર છે કે તમે રાવણામાં આવીને સોલ્લો લખાયો, હા. પણ લખાયો છેટલો 11,000 સોલ્લો લખાયો છે હું એ યાર. કેટલો 11,000. શું થયું તે? અને એ લખાયો છે ને તોલ્લો તો. હા તમને તો ખબર છે. તમે જ લખાયો છે ને 51. હા? 51 લખાયો છે. લખાયો ખરો ને. સારો લખાયો. સોપરા માતોય નતો, પોસરો અને એકરો. એટલે હાનો ગોટાળો વળી. તખાજી તમે 11,000 રૂપિયા એકલા સોલ્લો કર્યો. બરાબર. ટોટલ 21,000 રૂપિયા સોલ્લો થયો. હા. તો ગમે તો કોઈ લખાયું જ નહીં. ના યાર હું તો 11,000 સોલ્લો કમ્પ્લીટ લખાયો છે. અને પૈસાજીનો છોકરો ખરો ને પેલો ભાઈ દેવરાજ, હા સોલ્લો લખવા રહ્યો બેઠો તો યાર. મને ખબર છે એ પછાણ છોકરો સોલ્લો કરવા બેઠો તો, સોલ્લો લખવા બેઠો તો. હમ. પણ એમ કહેવા માંગુ છું કે તમે 11,000 લખ્યો તો ગમે કોઈ લખાયું જ નહીં. 21,000 ટોટલ સોલ્લો જ છો. ઓહો હો. તો 21,000 ભાઈ આટલું જ બસ. કોઈ હળખ બધો જતો રહ્યા. અરે ભલા આદમી ને ગોટારો માર્યો છે એ તો દિવસ યાર. લઈ લીધા ના હવે ગુજામ ગાલી ના દીધા હોય એને સોલ્લો લખવા શું તમે સોપડો હાલ્યો તો યાર. તમારો 30-40,000 તો થવો જ જોવે. તાન એ બંધ તમે બોલતા જ ના. એટલે અમે ક્યાંય બોલતા નહીં. હું તમને બોલી યાર. એને ગોટારો માર્યો છે, ગુજામાં ગાલી દીધા છે. તમારો પોસરો પોસ લીટોમાં આવ્યો છે. અરે પણ એટલો લખાયો કે આ યાર. જે વાઘુજી જે પોચ હોય જે લખાયો શક્તિ એવી ભક્તિ હોય યાર. આપણે 11,000 સોલ્લો લખાયો છે પણ એને ગોટારો માર્યો છે. વાઘુજી હોભળો, હા જે મોટી મોટી એન્ટરીઓ ખરી ને એ તો સોપરામાં અને ઉતારી જ નહીં હોય. દારૂડિયો છે એક નંબરનો. તો તખાઈ તમારી એન્ટ્રી છે જ ના મોટી એન્ટ્રી અંદર થઈ. અરે ભલા આદમી હું તો ઊભો રહેતો ને કહું લખ તખાજી ઉદાજી હું તો લખાઈ નહીં હેડ્યો યાર 11,000. તો ભાઈ તખાજી કોક કરવું પડશે. આ તો યાર ગોટારો મારી ગયો છે ને તમારા ચોલ્લાના પૈસા વાળીને ગુજામ ગાલી દીધા છે. તો હેડો પછલાના ઘેર. લેરો હું તો ચોખવટ કરાવું. હા ખરી વાત છે ચોખવટ. બાબુલા તમે હેડો. હા હેડો હેડો. બાબુલાલ આબુ હેડો ના આબુ તો કોઈ નહીં. આ બધા કે એ મોટા છે ને. હું તો યાર બાપુજી ચોખવટ કરાવું યાર છોકરા પાસે કે ભાઈ સોલ્લો લખે તો નતો લખ્યો હું ભોરે તો તાને. અલ્યા હું તો સોપરો જોઈને આવ્યો. સોપરો લઈ જાવ હંગાત. બરાબર સોપરો હંગાત લઈ લેવાનો છે. લઈ લ્યો તો સોપરો અંગાટ લઈ લ્યો હા, એમ. ચોખવટ થઈ જાય યાર. બાબુલા ખરી વાત ને. ખરી આ વાત. તો યાર જુઠ્ઠું પડાય જેવું થાય યાર. ખરી વાત છે. મનમાં ભરમ પે છે કે તખાજીએ સોલ્લો નહીં લખાયો હોય. તમારો 51 રૂપિયા હો. પણ મારે તો ચોય લેવાના ચોલ્લા. મારે છોકરો બોકરો છે નહીં. તખાજી ચાર છે. જ્યાં કાકા. ખમા. મારે તો જમણવાર આવવાનો છોકરો બોકરો છે નહીં યાર. પછી એટલો જ વાગે ચોલ્લો. એટલે દેવલા બાબા કનું બાઈક લઈને આવ્યો? જયલાનું તો નહીં કે મારું છે. તારું? ઓવા તું શાણે લાયો? હાલ તો લઈને તો આવ્યો. પૈસા જોઈ લાયો તે? હા ના બાંધી ઉપાડ લીધો.
શેઠના પાનથી ઉપર લીધો તારા જબરા શેઠ શું છે તને ઉપાડ આલું છું બાઇક લેવા એટલે જબરા શેઠ શું તારા તે બાઇક લેવા તને ઉપાડ આલું છું અને સારું સારું હેઠ લાવ્યો હતી છેલ્લા પડ્યું હા એટલે સેકન્ડમાં લાવ્યો પછી નવું છે હા હા સારું સારું હેઠ હા પૈસાની તો જરૂર કને ના હોય લે લાયક હાલતો હોય તો અમે મારા ઘરમાં થોડા ખૂટ્યા છું કેટલા હાલું છું જોવા દે ખરા પેલા લે 1000 1000 જ હાલે બસ કેટલા છું એ રે બીજા 1000 જોવું છે બીજા લાય લે 2000 રૂપિયા વધારે આવો સારું હેઠ તો તાર માએ ખાવાનું બનાવ્યું તે ખાઈ લે તાર માં પેલા શંભુભાઈ છોકરાને ગણે બે સારું નીકળી જઈશ ઓહો હું ઘેર દઉં તમને એ હારે હા આગળ આગજો પાછા ડોશી આ તો ખોઈ જાય ને ઈ ભાઈ 1100 લખાય જ નહીં 1100 લખાયા છે ચોપડો લેતા આવો. તમારે હિસાબ બતાવવાનો. ઈ ભાઈ 1100 લખાયા જ નહીં 11000 લખાયા છે 11,000 લખાયા ટકાપા તમે અરે 11,000 લખાયા છે મારા નજરો આગળ 11,000 લખાયા છે સોલ્લો શું ખોટ છે આમાં 11,000 લખેલા છે અને ટોટલ હિસાબ 21,000 શું હતો છે ગોટાળો છે નહીં ગોટાળો છોકરાએ વ્યવસ્થિત હિસાબ માર્યો છે જુઓ હું તમે. વ્યવસ્થિત હિસાબ માર્યો હોય 11000 હોય એકલાએ લખાયા છે તાણે હું અને મોટી મોટી એન્ટરીઓ છો થઈ શું થઈ ખરી વાત વાઘુજી સાચું ખોટું ખરી વાત તમારે 51 મારા એકાઉન્ટ હોય પણ 50,000 ઓછામાં ઓછા હોવા જો એ તો વ્યવહાર 50,000 થી ઓછો નેતો ના હોય ચોલ્લો કરી એ તમારે તો વ્યવહાર જ છે ને બાઉબાના 51 તો લખેલા જ છે કે કોના ખૂટે ખાલી તમારા 11000 છે બરોબર છે હવે હિસાબ 21,000 રૂપિયા છે જો આ મારો મારા લખેલો. 70,000 રૂપિયા હોવા જો કાયદેસર 11,000 નહીં અને લ્યો આ પાછળ હો બહો 51 150 આ એવા બધા સોલ્લા છે આ બધા એ જ છે કા મોટી એન્ટ્રી પારી જ નહીં મોય નોટમાં નહીં આપ્યું હોય કોઈએ મોટી એન્ટ્રી અરે ભાભી તમે શું વાત કરો કે છો વાહણ કુહણ આલ્યું હોય તો મોટી એન્ટ્રી ના તનુ ખાયા કરે પેલા કંકોળો વાઘોજી રાતઈ આવો જો કાલ ઓણું નહીં આવો અને શુક્રવાર દાર આપવાનું છે એટલે કાલ ઈવન થોડું કોમ હશે એટલે ફોન આવ્યો તો અત્યારે હા કોઈ. ઓહો એટલે શુક્રવાર નો આવશે એટલે કાલ તમારે સગવડ જે કરવી એ કરી નાખજો લે હું જોઉં પેલું શિલ્પાને ખાવા બેઠો છે અરે રામદાજી હા. તમે શેનો સોલો લખાયો છે મારે 2100 રૂપિયા સોલ્લો કરીને હું જતો રહ્યો તો ઉભાળ ભાળ વાઘુજી જોઈ લો જોજે મસ્ત 2100 રૂપિયા છે જોઈ લો જોઉં ભાઈ 2100 સોલ્લો કર્યો છે યાર મેં લખાવી તું લખાયું તું ને મેં ના નહીં આ ટોટલ આવી ગયું નહીં જો ડોશી તને કહું છું કા પછલા છોકરાએ આ દેવલાએ આ મોટી મોટી એન્ટ્રીઓ લખી નહીં આ ગોટાળો કર્યો કેવાય તાણું મને તો તો ગોટાળો જ કા રાતાજી તમારો સોલ્લો નહીં અલે કર્યો છે 2100 રૂપિયા યાર હું કર્યા કરતો તોય શું જોયો ગુજામ ગાલી દીધા ઈને યાર એનો સોડીએ વેડી નાખું અધ્યાન કાઢે જે તું તે આવા તો કેટલો ના ગુજાબ ગાલે છે કેટલા એ વાઘુજી, મારે ગુલામો. કોમ છે, હું જઉં છું તે તો આવું ના ચાલો ડો કેવું પડે આ તો આ તો હેલો લે હેડો લે ચાલો બધા. બાબુજી હેલો ભાઈ નું ખુલ્લું રહે સીતા નહીં કેટલો ગોટાળો હાલ મારી જાય. લેવા નહીં આ બેઠો ને બાજુ ભાભી ધ્યાન રાખશે વિશ્વાસ પર બેહાડે ને આવો ગોટાળા કરવાના હોય આ બધા મારા ઘેર શું ખાવા આવું એ આવો વાઘુજી આવો તખાભાઈ આવો બબલા લાવો આવો બબી તો કોઈ થયું કે નહીં? કોઈ છું નહીં કોઈ છું નહીં આ બધા એકી હંગાતી કોઈ છું નહીં તમે મારા છોકરાના લગ્નમાં કેટલો સોલ્લો કર્યો તો હું 1100 રૂપિયા 1100 રૂપિયા હોવા આજે સોપરો મારા હું જ જોઈ લઉં જાતી હું લખાયો યાર કમ્પ્લેટ લખાયો તખાજી જો 1100 રૂપિયા કરી લે. ઈ વાંધે ભાઈ જોઈ લી તું જોયેલું જ છે ને કમ્પ્લેટ લખાયો વાઘુજી 1100 રૂપિયા લખાયા મારે ઓલે જૂઠું બોલવું પડે કે નહીં હા સદ નહીં મળે એટલે લખાયો યાર હું કમ્પ્લેટ માં છોકરાને યાર આલ્યો ને જોઈ લે તમારે તમે ખુદ જોઈ લ્યો પણ મારા છોકરાને હું આલ્યો ને મૂક્યું બેટા 1100 રૂપિયા આપણા ઘરનો ચોલ્લો લખજે અને એને લખ્યો છે આ તો લખ્યો હોય તો સબ આમ જોઈ લ્યો લખેલું હશે એન્ટ્રી પાડી છે કે શું કેવું
ડોશી તમારું એ જોજો ને જો હંગત હંગત રાવતાજીનું એ જોજો બહુ જોઈ લો 2100 વાઘુજી નહીં મારો સલ્લો જ નહીં આમ. રાવતાજીના હા જોજો નહીં હોય નહીં રાવતાજીનો નહીં. હા તો પણ બસ વાઘુજી હું લખાયો હું છોકરાને કીધું કે 1100 લઈશ. તો અંદર થા અંદર નહીં બતાવતું. તો બસ કોઈ સમજામાં આવ્યું પૈસાજી કોઈ સમજામાં એટલે આવ્યું તમે શું કહેવા માંગો? અમે જે કહેવા માંગીએ છીએ તું સમજી ગયો છી એટલે મારા છોકરાએ ગોટાળો કર્યો. તાન બીજું કર્યું ગોટાળો એટલે મોટો ગોટાળો આવા જાઓ દેખાતું તો છે હાવ ગોટાળો એટલે નાનો મોટો ગોટાળો નહીં મોટો ગોટાળો રાવતાજીના 2100 રૂપિયા છે અંદર જોજો નહીં રાવતાજીના મારા 11,000 રૂપિયા સોલ્લો મારો નહીં સ તમારું તમારો તો છે સો ટકા તમારો ભાઈ. છા હા તમારો તો લખેલો છે તમારે તો છે ભાઈ પણ અમારા પેલા વડનગરના બધા મોટા મોટા માણસો આયા તા એમનો નામ નહીં હા વેપારીઓ આયા તા એમનો પણ આ નામ તો ખાલી 1100 રૂપિયા એકલી મોટી એન્ટ્રી છે. બીજી નાની એન્ટ્રી આ મોટી એન્ટ્રી શું જ નહીં. 11,000 એન્ટ્રી મોટી છે ખાલી બીજા બધા 100 ને 150 ને 50 ને એવા જ છું. આ તો મોટા વેપારીઓ એમાં વડનગર લગ્નમાં આયા તા ઈવોની એન્ટ્રીઓ શું છે ઉભા. બોલાવો તમારા છોકરા દેવલા ગોટાળા કર્યા એ ગોટાળા દેવલા અમાય પેલા કપૂરજી માસ્તરને 25,000 સોલ્લો કર્યો તો મારી રૂબ ના નજરી ઓછી જોયેલો છે લ્યો 25,000? માસ્તરની. આ વાઘુજીના છોકરાને ચોલ્લો લખવા તું જ બેઠો હતો ને? ઓ બાપા મુજ બે તો હા તે ઓમો પેલા હું 1100 રૂપિયા તને લખાયા હતા એ રે ખોડિયાર જે જડતા નહીં મને એ રે જોજે જે બાજુ લખ્યા હતા ચિયા પંત લખ્યા હતા તું મને નતું કીધું કે બેટા 1100 રૂપિયા આપણે ચોલ્લો કરજે વાઘુજીનો. રાવતાજીના 2100 જોજે રાતાજીના કયો રાતાજીના 2100 રૂપિયા કયો બસ એટલા તો ભાઈ બધું ટોટલ આવી જાય પૂરું છે એટલા જડ્યા ના બાપા નહીં કરે હા નહીં કરે ચોહી જડું ચોહી જડું ઠોકો, ઠોકો. ઈચ્છા હોય તાણે. દે ચોહી જડું ચોરીઓ કરતા પેદ્યો બાપુજી દેવા દે ઠોકવા દો ચોરીઓ કરતા પેદ્યો આબરૂ કાઢી તું બેટો ફરી ઠોકો ઠોકો તો તાર હો મારતા આ તો બેસ રહેવા દો, રહેવા દો. કેટલા છોકરો છે બે આબરૂ ગાડી તારા બાપની આબરૂ ગાડી પાછો પાછો મન કે મારા શેઠ ને કે 50,000 ઉપર બાઈક લાવ્યો પછાજી તમારો છોકરો છે એટલે જતો કરું છું અરે પણ મારી આબરૂ કાઢી નાખ્યો ની આબરૂ કાઢી નાખીએ ઠંડા પડો આમ. ઠંડા પડો થોડા શરમ કર આ તો આ નેનો મોટો અવસર ને મોટો અવસર હોય અને આવો ગોટાળો કરે ને તો અમે મોર તો ભિખારી થઈ જાય શું થાય પાછો કે મારા શેઠ ને 50,000 મને ઉપાડ આલે લાવ બૂટ અને 2,000 રૂપિયા મને વાપરવા આલે તમે તારા વા એવું લાવ્યો છે બાઈક લાવ્યો છો બાગુજી ચિંતા ના કરો બાઈક લાવ્યો બાહો ટકાજી એ હા. બાઈક એ બાઈક વેચીને હું તમારે જે પૈસા હોય ને બધા મોલ દઉં. આ તો વધુ કશું વધુ મારપીટ ના કરતા આવો ભલા આદમી મેલ્લામાં આબરૂના હેન્ડ થઈ ગયો અલે આ તો તારો છોકરો તો એટલે જવા દઉં છું પછલા તો છોકરો તોડી નાખો અલે સમૂહ લગન નો હિસાબ કરવા બેઠા ગોટાળા મારા શું લેવાનું યાર શરમ આપી દો આમ તને શરમ આપી દો આમ હેડ ઓમ હોય હેડ મારી ઓછો આગળથી જતો રહેવો આમ અને પાંચ પછી આવતો ને ઘરમાં ખાવાય ને આવતો આ તું એ પૈસા છે ને હાલ મારા ઘેર ના આવતો હવે જાડો ભૈયા તમે તો ચિંતા ના કરો એ બાઈક લાવ્યો છે હું વેચીને તમારા જે પૈસા હોય ને બધા હું આલ દઉં હાઉ તમે તો ચિંતા ના કરો ચાલો જર્યા મારા છોકરાને લીધી હું હવે પૈસા દેજે આ જો અમારે આગળ પહોંચાડો ને મંડપ વાળાનો રસ્તો. આયા તમે બાબિયા. જવા હું પટાઈ આલું ફાયરિંગ કે બધું આ છોકરાને થોડી તકેદારી રાખો આ બગડી જા એટલે પણ બાબુલાલ શું કરું યાર કેમ હું યાર અમે કેટલું એને કહું ખરી વાત આપણે ધ્યાન રાખવું પડે પણ આ- આપણી ઉંમરે દારૂ પીને ગામમાં ફરે સારું લાગે ભલાથી અરે યાર મને યાર કેટલાય કહેવા વાળા મળે શું કરવાનું કયો કંટાળ્યો હું આમાં કંટાળ્યો છું તમારે આવા છોકરા છું તો કાબુમાં રાખજો અત્યારથી નકર આવી રીતે મોટા મોટા તો 50,000 નો જ ગોટાળો કર્યો પેલા તો કરોડોનો ગોટાળો કરશે ચોય લાઈન પડશે હાથ કડી પહેરીને ડાયરેક્ટ જેલમાં જવું પડશે વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી